નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ પ્રસ્તુત કરું છું. આમાં જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્સ ન્યૂઝ હોય છે, જે એક્ઝામમાં કામ લાગે છે જીએસ વાઇઝ, એની ચર્ચા હું તમારી સાથે કરું છું. કરંટ અફેર એનાલિસિસની લિંક તમને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં મળી જશે. અને રેગ્યુલરલી અપડેટ મેળવવા માટે તમે આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો, તો એમાં પણ તમને નોટિફિકેશન મળશે. અને ફ્રીમાં જોવા માટે આપણી એકેડમીની એપ્લિકેશન છે, એ તમે ડાઉનલોડ કરી શકો છો. તો એની અંદર તમને બધી માહિતી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી ન્યૂઝ જોઈએ યુપીએસસી એક્ઝામ માટે. તો હાલમાં પૂજા ખેડકરનો જે ઇસ્યુ થયો છે, એ બાદ હવે યુપીએસસીમાં સુધારો થયો છે એક્ઝામમાં. બેઝિકલી આધાર બેઝ ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન અને ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ થશે એક્ઝામ વખતે. સેન્ટરની ઘણી બધી રિક્રુટમેન્ટ હતી, એમાં ઓલરેડી આ વસ્તુ ચાલુ થઈ ગઈ હતી કે તમે જ્યારે એક્ઝામ સેન્ટરમાં એન્ટર થાવ ને, તો ત્યારે તમારે તમારી ફિંગરપ્રિન્ટથી તમારું આધાર અનેબલ જે બાયોમેટ્રિક હોય એ આપવાની હોય. ફિંગરપ્રિન્ટ્સ હોય કે આઈ રેટિના હોય. અહીંયા ફિંગરપ્રિન્ટ્સની વાત કરેલી છે, ફેસ રેકગ્નિશનની વાત કરી છે. એટલે જે ડમી કેન્ડિડેટ બેસાડતા હોય છે, ડમી કેન્ડિડેટ, એ પણ દૂર થઈ જશે. અને કોઈ પણ પ્રકારની ધાંધલી એક્ઝામ આપતી વખતે નહીં કરી શકાય. અને બીજી પણ જે પ્રીસિયસ એક્ઝામ હશે યુપીએસસીની જેમ, તો એ બધામાં વસ્તુ લાગુ પડશે. પહેલી ન્યૂઝ છે. આનાથી ઘણી બધી સમસ્યા પણ ક્રિએટ થઈ શકે છે, પણ આ જરૂરી છે કે આવા સુધારા સરકાર દ્વારા લાવવામાં આવે. એલિજિબિલિટી જેટલી પણ ટેસ્ટ લેવામાં આવે છે એના દ્વારા. બીજી 25 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસની અંદર અગત્યની જે વાત છે બિહારની અંદર બેઝિકલી પેપર લીક રોકવા માટે થઈને જે પણ લોકો આની અંદર સંકળાયેલા રહે છે ઓર્ગેનાઇઝ લેવલે, તો એ લોકોના ઓર્ગેનાઇઝેશન જો પકડાશે, પેપર લીક કરવામાં દોષી સાબિત થશે, તો 5 થી લઈને 10 વર્ષની કેદ અને 1 કરોડ રૂપિયા સુધીની એને પેનલ્ટી લાગશે અથવા દંડ ફટકારવામાં આવશે. અને કોઈ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ લેવલે આ વસ્તુ કરતો હશે, ઇન્ડિવિજ્યુઅલ લેવલે, તો એ વ્યક્તિને 10 લાખ કે 3 થી લઈને 5 વર્ષની સજા થઈ શકશે. એ કોઈ સિંગલ વ્યક્તિ, માનો કોઈ એક વ્યક્તિ જે પેપર કોઈ કોલેજ સ્કૂલ પહોંચે છે ત્યાંથી લીક કરે છે એક વ્યક્તિ, તો એના માટે 3 થી 5 વર્ષ કે 10 લાખ ફાઇન. અને કોઈ ઓર્ગેનાઇઝ, આખું મતલબમાં એક ઓર્ગેનાઇઝેશન જ આની માટે કામ કરતું હોય એવું પકડાશે, એક વ્યક્તિ આધારિત ખબર પડશે કે મોટું ઓર્ગેનાઇઝેશન છે એ કામ કરે છે, અને એ પકડાશે, તો એને 5 થી 10 વર્ષની સજા બધાની અને ટોટલ 1 કરોડનો ફાઇન લાગશે. પેપર લીક વાળો મામલો રોકવા માટે થઈને સમસ્યા હજી એની જ છે કે આ વસ્તુ ત્યારે પોસિબલ બનશે જ્યારે પેપર લીક કરવા વાળા વ્યક્તિઓ પકડાશે. ઘણી વખત ઘણી એક્ઝામમાં પેપર લીક થયું છે, એ લોકોને ખબર હોતી નથી, અને એના લીધે સામાન્ય જે લોકો હોય છે એની સાથે કંઈક ને કંઈક નાઇન્સાફી થતી હોય છે. બીજી અગત્યની ન્યૂઝ છે ઇન્ડિયા એન્ડ યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની. આ ટોપિક બેઝિકલી જીએસ પેપર 2 આઈઆર ઇન્ટરનેશનલ રિલેશનશિપ, એની અંદર ઇન્ડિયા એન્ડ યુકે રિલેશન, ઇકોનોમિકલ રિલેશન, એમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આવશે. બેઝિકલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એવી રીતે સમજો તમે કે કોઈ એક દેશ આપણા માટે જે ખાસ હોય એની પાસે આપણે રેગ્યુલરલી વસ્તુ પરચેસ કરતા હોય, આપણું પણ એક્સપોર્ટ વધે, આપણો એની સાથે ટ્રેડ વધે, તો એના માટે થઈને આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરતા હોઈએ છીએ. હવે ટ્રેડની અંદર 2 પ્રકારના ટેરિફ હોય છે, અને ટેરિફ બેરિયરની અંદર ટેક્સ અને નોન ટેક્સ આપણે જે કહીએ છીએ, તો ટેરિફ અને નોન ટેરિફ. તો બેઝિકલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં આપણે બધું ઝીરો નથી કરી દેતા, આપણે એકદમ માઇનોર કરી દઈએ છીએ, અથવા એક સ્લેબ બનાવી દઈએ છીએ કે 10 કરોડ 100 કરોડ ડોલરનો એટલો ટ્રેડ થશે ત્યાં સુધી ટેક્સ નહીં લાગે, એની ઉપર કોઈ ટ્રેડ થશે તો લાગશે, પણ એકદમ માઇનોર, કે જેથી આ 2 દેશ એકબીજાની સાથે શું કરે, ટ્રેડ કરે. હવે આ વાત ઘણા વર્ષોથી ચાલે છે, પણ કંઈક ને કંઈક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર સાઇન નથી થતી અને સફળ નથી થઈ શકતું. તો એના કંઈક કારણ છે, પોલિસી વાળા અને બીજા ઘણા બધા કારણો છે જેના લીધે શક્ય નથી બન્યું. તો એના માટે થઈને ખાસ એક હાયર ઓથોરિટી, મોસ્ટ ઓફ કેસમાં આવવામાં ફાઇનાન્સ મિનિસ્ટર, આપણા મેઇન ફોરેન ડિપ્લોમેટ્સ અને બીજા અન્ય વ્યક્તિઓ કરતા હોય છે, પણ એ વસ્તુ કરવામાં કંઈક ને કંઈક આને સફળ બનાવવામાં સફળ નથી મળતી. તો આ વખતે સ્પેશિયલી યુકે પ્રવાસમાં આપણા જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ગયા છે, તો ત્યારે આ વસ્તુ થઈ જાય તો એના માટે વ્યવસ્થા કરી થશે, એટલે આપણને
ફરીથી ન્યૂઝ મળશે અને કઈ કઈ બાબતમાં કેવી રીતે જોગવાઈ કરેલી છે એ પણ આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યનું થશે. તો GS પેપર 2 આઈઆરમાં ઇન્ડિયા અને યુકે રિલેશનશિપ, ઘણા પ્રકારના આપણા સંબંધો છે, એમાં હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે તો આપણા બેનિફિટ વધશે. બેઝિકલી આપણે યુકેની અંદર આપણા ભારતીયો ત્યાં જાય છે, રહે છે, જોબ કરે છે અને ઘણું બધું વેલસેટ છે. હવે આપણા UN સિક્યુરિટી પરમનન્ટ જે રિપ્રેઝેન્ટેટિવ છે, નામ છે રુચિરા કંબોઝ. તો એમના દ્વારા સેમિનાર UN સિક્યુરિટી કાઉન્સિલની અંદર સેમિનારની અંદર એક વસ્તુ કહેવામાં આવી છે કે યુએને મતલબ અહીંયા વર્ષે આપેલા છે અને વાત કરી છે કે કોઈ રિફોર્મ કર્યા નથી. યુએને પોતાનામાં કોઈ મોટા રિફોર્મ નથી કર્યા. એને કારણે જણાવ્યા છે કે યુએન બેઝિકલી જે વેસ્ટર્ન પાવર છે, ખાસ કરીને અમેરિકા અને યુરોપ, અને એની અંદર જે P5 મેમ્બર છે, P5 મેમ્બર એમાં ખાલી ચાઇના બાદ કરી નાખો, ચાઇના ને રશિયા બાદ કરી નાખો તો પણ મેજોરિટી એની જ છે. કોણ કોણ P5 મેમ્બરમાં? તો US, ચાઇના, રશિયા, ફ્રાન્સ અને યુકે. તો ફ્રાન્સ, યુકે અને US આ વેસ્ટર્ન પાવરમાં જ આવે છે. તો એક તો કાંઈક એનો દબદબો છે, એના દબાવમાં કંઈ કામ નથી કરી શકતા. બીજા જે કારણ છે આ 5 P5 મેમ્બર છે જેની પાસે વિટો પાવર છે. P5 મેમ્બર મતલબમાં પરમનન્ટ મેમ્બર, ટોટલ 15 મેમ્બર હોય, 5 પરમનન્ટ છે, 10 હોય ટેમ્પરરી, દર 2 વર્ષે એ ચેન્જ થતા હોય એનો ટેન્યુઅર એરિયા વાઇઝ. તો 5 જે સુપર પાવર છે એ બધાને પ્રોબ્લેમ છે. US ને પ્રોબ્લેમ છે ચાઇનાથી, US ને પ્રોબ્લેમ છે રશિયાથી, યુકે ને પ્રોબ્લેમ છે ચાઇનાથી. ફ્રાન્સ એક બેલેન્સ બનાવીને કામ કરી રહ્યું છે. તો પોતે અંદરો અંદર તે એકતા નથી અને કોઈ સારું કામ કરવાનું કોઈ વિચારે પણ તો કોઈ વિટો પાવર યુઝ કરી દે. અમેરિકા કંઈક વિચારે તો રશિયા કરી દે, પછી યુકે કરે તો ચાઇના કરી દે. આપણે એક ઇન્સિડન્સ આની પેલા કરંટ અફેરમાં જોયો હતો કે પાકિસ્તાનનો ટેરરિસ્ટ, જેને ગ્લોબલ ટેરરિસ્ટનો પ્રસ્તાવ ભારતે મૂક્યો હતો, તો એ ગ્લોબલ ટેરરિસ્ટ નથી, એવું ચાઇનાએ વિટો પાવર ઉપયોગ કર્યો. જ્યારે પણ P5 મેમ્બરમાંથી કોઈ પણ એક સિંગલ વિટો પાવર યુઝ કરશે તો આપણે એ જે પણ બાબત હશે એ બાબત ઉપર કોઈ નિયમ બનશે નહીં. ભારતને પણ P5 ના મેમ્બર બનાવવા માટે 4 દેશ તૈયાર હતા એક્સેપ્ટ ચાઇના. એને લીધે ભારત પરમનન્ટ મેમ્બર બની શકતું નથી. એક સવાલ UN માટે આપણા માટે એ પણ છે, ભારતને પરમનન્ટ મેમ્બર શા માટે બનાવવું જોઈએ? તો પહેલું, ભારત લાર્જેસ્ટ ડેમોક્રેસી છે, ભારત ઇમર્જિંગ ઇકોનોમી છે, ભારત ઇમર્જિંગ મતલબ ઇમર્જિંગ માર્કેટ છે, આપણી પોપ્યુલેશન વધારે છે તો લોકો આપણામાં પ્રોડક્ટ, હવે ઇકોનોમિકલ ગ્રોથ થાય છે તો આપણે ઘણી બધી પ્રોડક્ટ કન્ઝ્યુમ કરીએ છીએ તો માર્કેટ છે. પછી આપણી જીડીપી, ઓકે, જે ઇમર્જિંગ આપણી ઇકોનોમી મતલબ આપણી જીડીપીમાં પણ આપણે ગ્રો કરીએ છીએ. આપણે ફ્રેન્ડલી રિલેશનશિપ સારી રીતે મેન્ટેન કરીએ છીએ દરેકમાં. આપણે એશિયા લેવલે એક ઇમર્જિંગ પાવર છીએ, આપણે ન્યુક્લિયર સંપન્ન કન્ટ્રી છીએ. આ બધા કારણો તમે આપી શકો છો શા માટે UN ની અંદર ભારતને પરમનન્ટ સીટ મળવી પડે. બીજો એક સવાલ છે, હું તમને અત્યારે જણાવી દઉં છું, જેનો જવાબ તમે પણ લખી શકો છો. ભારત UN ની અંદર પરમનન્ટ મેમ્બર બની જશે તો એનો બેનિફિટ ભારતને શું મળશે? પછી એનો બેનિફિટ વિશ્વને શું મળશે જો ભારત પરમનન્ટ મેમ્બર બની જશે? અને UN ઉપર બહુ સવાલ ઉઠે છે કે ભાઈ જે દેશ છે, આપણે ગણ લઈએ તો એશિયામાં એક આપણે ચાઇના લઈ લઈએ અને બાકી યુરોપ, આફ્રિકાનું, સાઉથ અમેરિકાનું કોઈ પ્રતિનિધિ કરતું નથી P5 મેમ્બર. સોરી. તો 4 મેમ્બર એવા છે કે જે કુલ દાવેદાર છે કે જે P5 મેમ્બર બની શકે છે. તો એ 4 મેમ્બરની અંદર આપણે વાત કરીએ તો એક તો ઇન્ડિયા, મેં તમને કહી દીધું, પછી છે બ્રાઝિલ, જર્મની અને જાપાન, કે આ પરમનન્ટ મેમ્બર બનવાને લાયક છે. જેને બનાવવામાં નથી આવતા એવા 2 નંબરની છે. તો આ બધી બાબતો અહીંયા લખેલી છે. ગ્લોબલ પાવર ની અંદર આ તમને કામ લાગશે. હવે કચ્છની અંદર જે ગ્રાસલેન્ડ છે, કચ્છની એકદમ મધ્યમાં, તો ત્યાં ચિત્તાનું એક હેબિટેટ બનાવવામાં આવશે. બીજી એના માટે જગ્યા પસંદ કરી છે ગાંધીસાગર સેન્ચુરી મધ્યપ્રદેશની અંદર. અને ધીરે ધીરે જે કુનો અને ગાંધીસાગર છે બંને જગ્યાએ ચિત્તાને હેબિટેટ કરવામાં આવશે. એના માટે બહુ મોટી એરિયા જોઈએ, ફરી શકે, થોડોક એને શિકાર મળી જાય, એ કોઈનો શિકાર ન થઈ જાય, ક્લાઇમેટ એને બહુ અસર ન કરી, એ રીતે આપણે બેલેન્સ કરીને કરશું. જો લાંબો સમય રહેશે અને પ્રજનન દ્વારા એની સંતતિ મળશે તો એ સંતતિ ભારતમાં સ્થાયી થઈ જશે. ધીરે ધીરે આપણે એની સંખ્યા વધારી લેશું.
DRDO દ્વારા ફેઝ 2 બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે એનું ટેસ્ટિંગ પૂર્ણ થયું છે. ભારતે પોતાના બલબૂતા ઉપર ઇન્ડિજિનિયસ કેપેસિટી વાળું જે બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ડેવલપ કર્યું છે. આનો બેઝિક તાત્પર્ય શું થાય કે ભાઈ માની લો ભારતની ભૂમિ છે અને કોઈ ભારતની ભૂમિ ઉપર એટેક કરી દે મિસાઇલ્સથી, તો મિસાઇલ્સને આપણે અર્લી ડિટેક્ટ કરી લઈએ આપણા રડાર દ્વારા. આપણે એને શું કરી લઈએ? ડિટેક્ટ કરી લઈએ. બરાબર, આપણે એને શું કરી લઈએ? ડિટેક્ટ કરી લઈએ અને હવામાં જ માર નાખીએ. આ રેન્જ 2000 કિલોમીટર સુધીની રેન્જ હતી. આ રેન્જ વધારીને હવે આપણે 5000 કિલોમીટર સુધી કરી દીધી છે. એટલે ભારતના કોઈ પણ એરિયામાં કોઈ પણ ગમે ત્યારે મિસાઇલ ટાકે, મતલબ ટાર્ગેટ કરે અને આવે, આપણે એને રોકી પાડી શકાય છે. એવું સમજો કે ભાઈ ભારતની ભૂમિ ઉપર કોઈ પણ વ્યક્તિ કોઈ પ્રકારનો મિસાઇલ ટાર્ગેટ કરીને છોડે, એ ભારતની ભૂમિ ઉપર પડી પહેલા હવામાં જ આપણે એને તોડી પાડી શકીએ છીએ. તો આ અગત્યનું છે. આ ટેસ્ટિંગ છે, આખી સિસ્ટમ છે. સિસ્ટમમાં આની અંદર કેવી રીતે હોય? એક રેડાર હોય જે ડિટેક્ટ કરે કોઈ મિસાઇલ આવતી એને, પછી એ કોઈ લોન્ચર કે જેમાંથી એક મિસાઇલ નીકળે. તમે જોવો છો તો આ મિસાઇલ નીકળે છે, બરાબર, એ ઉપર જઈને જે મિસાઇલ આવતી એની સામે એને ફાયર કરીને તોડ નાખે, એટલે ભારત ઉપર પડે. ટીબીને લઈને આપણે ડિસ્કશન કરી છે. ટીબીમાં સૌથી મોટી જે પ્રોબ્લેમ જે છે એ છે પેશન્ટનું અર્લી ડિટેક્શન. સામાન્ય રીતે આપણે એક બનાવી દીધું છે કે જો 3 મહિના સુધી તમને સતત ઉધરસ આવે છે, મટતી જ નથી. કોરોનામાં આ સમસ્યા બધાને થવા લાગી હતી, વહેમની કે ભાઈ મને ટીબી થઈ ગયું છે, પણ એવું નથી હોતું. પણ 3 મહિના સુધી સતત ખાંસી રહેતી હોય નિયમિત રૂપથી, તો તમે એને ટીબી છે ને એ ડિટેક્ટ કરવું પડે. એમાં ડિટેક્શન નથી થતું, એ મોટી સમસ્યા હતી. હવે નવી ટેકનોલોજી દ્વારા એ ડિટેક્ટ થઈ જશે. ડિટેક્ટ થઈ જશે તો આપણે એની ટ્રીટમેન્ટ શરૂ કરી દઈશું, તો આપણને વધારે બેનિફિટ મળશે. હવે એક જજમેન્ટ આવેલું છે. બેઝિકલી જજમેન્ટ જે છે એ છે મિનરલ રિચ જે માઇનિંગ એક્ટિવિટી છે એની અંદર રાજ્ય જે છે જે રોયલ્ટી લે છે એને ટેક્સ ગણવાનું કે નહીં ગણવાનું. બીજું, રાજ્ય જે છે એ માઇનિંગ જે પણ થતી હોય મિનરલ્સ કે અન્ય કોઈ, તો એના ઉપર ટેક્સ ઇમ્પોઝ કરી શકે કે નહીં. બે બાબત. તો આના માટે થઈને 9 બેચની જજ આનો જજમેન્ટ આપ્યું છે, જેમાં 8 જજ, જેમાં 8:1 થી રિઝલ્ટ આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ જે માઇનિંગ થાય છે, જે જમીન ઉપર થાય છે, એ જમીન રાજ્ય સરકારના હસ્તક્ષેપની અંદર આવે છે. રાજ્ય સરકારને રોયલ્ટી મળે છે. રોયલ્ટી મતલબ એવું સમજો, તમને એ રીતે સમજાવું કે ગીતના ફોર્મમાં, ઓકે, કોપીરાઇટ વાળું તમે સમજતા હશો. જો તમને ઘણી વખત ખબર હોય તો ઘણા બધા વિડીયોમાં અમુક વખતે મ્યુઝિક મ્યુટ કરી દેવામાં આવે, કોપીરાઇટ ઇસ્યુ. તેમાં શું હોય કે ભાઈ જે ઓરિજિનલ ક્રિએટર હોય કે જેની પાસે એના ઓરિજિનલ રાઇટ્સ હોય, એ વસ્તુ સેમ કોઈ બીજું યુઝ કરવા જાય. અહીંયા આપણે ગીતની વાત કરીએ છીએ, તો આપણે કોઈ જૂનું ગીત હોય એ આપણે આપણા નવામાં યુઝ કરવું છે, આપણે એને કોપીરાઇટ લેવો પડે, આપણે એને રોયલ્ટી આપવી પડે. એવી જ રીતે જ્યારે રાજ્યની ભૂમિમાં કોઈ પણ મિનરલ્સ માઇનિંગ કરવાનું હોય તો રાજ્ય સરકારને એક રોયલ્ટી પૈસા આપવા પડે છે. આની એક જૂનું જજમેન્ટ હતું. બેઝિકલી એની અંદર એવું કીધું હતું કે જે રોયલ્ટી છે, ઓકે, એ ટેક્સ છે અને રાજ્ય સરકાર બીજો કોઈ ટેક્સ લગાડી શકે નહીં. એ જજમેન્ટને બેઝિકલી પલટી નાખવામાં આવ્યું છે કે ભાઈ રોયલ્ટી છે, ટેક્સ નથી. એનું અહીંયા જજમેન્ટ એ રીતે આપ્યું છે કે રોયલ્ટી અને ટેક્સ એ બંનેમાં ડિફરન્સ છે. બંનેની વ્યાખ્યામાં ડિફરન્સ છે, બંનેમાં કામમાં ડિફરન્સ છે. રોયલ્ટી મેં તમને સમજાવ્યું કે ભાઈ રાજ્યની જમીન છે, તો રાજ્યની જમીનમાં કોઈ અન્ય ગવર્મેન્ટ એન્ટિટી કે પ્રાઇવેટ કોર્પોરેશન કંપની માઇનિંગ કરી શકે છે અને એ એને રોયલ્ટી આપે છે. એ રોયલ્ટી ત્યારે આપે છે જ્યારે બે વચ્ચે એક એગ્રીમેન્ટ થાય છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વાળું એગ્રીમેન્ટ થશે. ટેક્સમાં એવું નથી હોતું. ટેક્સમાં તો સરકાર કોઈ પણ વ્યવસ્થા પ્રમાણે ટેક્સ નાખે છે. બીજું, ટેક્સમાંથી જે પૈસા આવશે સરકાર હંમેશા બીજાની ભલા માટે, મતલબ પ્રજાની ભલા માટે યુઝ કરવાના. રોયલ્ટીમાં એવું નથી હોતું. અને બીજી અહીંયા છૂટછાટ આપી છે એ છે ટેક્સ લગાવવાને લઈને. હવે આમાં મેન પ્રોબ્લેમ શા માટે આવી હતી? આની પર મલ્ટિપલ કેસ થયા હતા, તો 86 અપીલ થઈ છે આની પર. તો એમાં બેઝિકલી શું હતું કે ભાઈ જે માઇનિંગ છે એ શેડ્યુલ 7 જે ફેડરલ લિસ્ટ આપણે કહીએ છીએ, જેની અંદર સેન્ટર, સ્ટેટ અને કોન્કરન્ટ 3 લિસ્ટ હોય છે. તો માઇનિંગ જે છે એમાં કોન્કરન્ટનું કંઈ કામ નથી. આપણે સેન્ટર અને સ્ટેટ બંને લિસ્ટમાં, થોડું ઘણું સેન્ટરમાં છે, થોડું ઘણું સ્ટેટમાં. તો આને લઈને સમસ્યા થાય છે. તો અહીંયા ક્લેરિટી શું આપી છે સુપ્રીમ કોર્ટે જૂના જજમેન્ટ પ્રમાણે કે રોયલ્ટી છે, ટેક્સ નથી. અને ટેક્સ ઇમ્પોઝ કરી શકે છે રાજ્ય. કેમ? કારણ કે રાજ્યની જમીન ઉપર થાય છે, રાજ્યને હક છે પૂરેપૂરો એમાં પૈસા વસૂલવાનો. બેઝિકલી તમને ખ્યાલ હશે, લેન્ડ જંત્રી નક્કી કોણ કરશે? રાજ્ય સરકાર. કેટલી
તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની છે, રાજ્ય સરકાર નક્કી કરશે. તો સેમ વસ્તુ અત્યારે આ જમીનની અંદર માઇનિંગની અંદર જેટલી માઇનિંગ થશે એના ઉપર રોયલ્ટી લેવાનું અને ટેક્સ ઇમ્પોઝ કરવાનો અધિકાર કોનો રહેશે? રાજ્યનો રહેશે અને રાજ્યના પૈસામાં જશે. બીજી અહીંયા વાત કરેલી છે એન્ટી ડિફેક્શન લોની. એન્ટી ડિફેક્શન લો ઓલરેડી હું તમને ભણાવી ચૂક્યો છું. જો તમે આપણા પોલિટીની લેક્ચર સિરીઝ નથી જોઈ, યુટ્યુબમાં અવેલેબલ છે અને આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. પાર્ટ 5 યુનિયનની અંદર, સ્ટેટની અંદર એ લાગશે, મતલબ એમપી અને એમએલએ બંને ઉપર લાગે છે. શોર્ટ ફોર્મમાં હું તમને અહીંયા બધી બાબતો જણાવી દઉં એન્ટી ડિફેક્શન લોની. તો 1985માં રાજીવ ગાંધી સરકાર હતી. બેઝિકલી 52મા બંધારણીય સુધારા દ્વારા 10મી અનુસૂચિમાં 10th શેડ્યુલમાં એન્ટી ડિફેક્શન લો લાવવામાં આવ્યું હતું. શા માટે લાવવામાં આવ્યું હતું? તો પહેલા જે મંત્રીઓ હતા, સાંસદ સભ્ય હતા, એમપી કે એમએલએ, વિધાનસભા સદસ્ય, ધારાસભ્ય કે સાંસદ સભ્ય, એ લોકો પૈસા કે પાવર કે પોસ્ટના આધારે એક પાર્ટીમાંથી કૂદકા મારીને બીજા પાર્ટીમાં જતા હતા. તો એને રોકવા માટે આપણે લાવ્યા હતા. આની અંદર અલગ અલગ કન્ડિશન આપેલી છે. જે કન્ડિશનમાંથી કોઈ પણ પાલન થતું હોય તો તમારું સભ્યપદ રદ થઈ શકે. એમાં પહેલી છે કે ભાઈ તમે એમપી કે એમએલએ હો અને તમે સ્વૈચ્છિક રાજીનામું આપો છો, મતલબ રેઝિગ્નેશન આપો છો, તમારા રેઝિગ્નેશનમાં કોઈ પણ શંકા છે તો તમારી પર એન્ટી ડિફેક્શન લો લાગી શકે છે, તમને ડિસ્કોલિફાઈ કરી શકાય છે. બીજું, તમે પાર્ટી વિપની અગેન્સ્ટ જાઓ, પાર્ટી નક્કી કરે કોને વોટ આપો ન આપો, કઈ બિલને સહમતિ આપી ના આપી, એની અગેન્સ્ટ તમે વોટિંગ કરો તો પણ તમારી પર એન્ટી ડિફેક્શન લો લાગે છે અને તમને તમારું સભ્યપદ રદ થઈ શકે છે. 15 દિવસની લિમિટ છે. એની અંદર તમારે તમારા બચાવ માટે તમારી પાર્ટીને રજૂઆત કરવાની. તમારું માફી પત્ર પાર્ટી સ્વીકારી લે તો કોઈ વાંધો નથી. ત્રીજું છે એ છે અપક્ષ માટે. ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ હોય, કોઈ પણ પોલિટિકલ પાર્ટી જોઈન કરશે તો એની ઉપર એન્ટી ડિફેક્શન લો લાગશે. અને ચોથું જે છે એ છે નોમિનેટેડ મેમ્બર માટે, કે જે પણ સભ્યનું નામાંકન થયું હોય, મતલબ ઇલેક્શનના માધ્યમથી નહીં, એ ડાયરેક્ટ સંસદ સભ્ય બન્યા હોય, રાજ્યસભામાં 12 સીટો હોય, તો એ 6 મહિનાની અંદર કોઈ પણ પોલિટિકલ પાર્ટી જોઈન કરી શકે છે. 6 મહિના બાદ કરશે તો એના ઉપર એન્ટી ડિફેક્શન લો લાગશે. આની સિવાય પાર્ટી મર્જરમાં 2/3 મેજોરિટીના સભ્યો કોઈ અન્ય પાર્ટી જોઈન કરશે તો એના પર એન્ટી ડિફેક્શન લો લાગતું નથી. આની અંદરના ઘણા બધા પાર્ટીના આવા ઇન્સિડન્ટ મેં ઓલરેડી જણાવી રાખ્યા છે. જીએસ પેપર 2 માટે મોસ્ટ એમપી છે. ફિલિમ્સમાંથી એક ક્વેશ્ચન આવે છે અને મેન્સમાં પણ ક્વેશ્ચન આવે છે. તો ખાસ, અને તમે લેક્ચર સિરીઝ ના જોઈ તોય જોઈ લો. આખી પોલિટી લેક્ચર સિરીઝ જે અગત્યની છે, યુટ્યુબમાં અવેલેબલ છે, તમે જોઈ શકો છો. ઇલીગલ કોલ માઇનિંગ. ઇલીગલ કોલ માઇનિંગની અંદર વાત કરી દઈએ. ગુજરાતનું નામ આવ્યું છે, સુરેન્દ્રનગરનું નામ છે. આની સિવાય ઘણા બધા જગ્યા છે જ્યાં ઓલરેડી આના નામ આવ્યા છે. ઝારખંડ છે, વેસ્ટ બંગાળ છે. આની અંદર શું છે તો સૌથી પહેલા કોલ માઇનિંગ સમજો. ભારતમાં કોલસાનો જથ્થો છે જે આપણે કાઢીએ છીએ. કોલસો ઇન્ડસ્ટ્રીયલ અને ડોમેસ્ટિક ઘરેલું બંને વપરાશમાં ઉપયોગ થાય છે. ઇન્ડસ્ટ્રીયલ સિવાય રેલવેમાં પણ આપણે કોલસાનો ઠીકઠાક ઉપયોગ કરીએ છીએ. હવે આની અંદર કઈ રીતના છે કે ભાઈ રેટ માઇનિંગ કરવામાં આવે છે, જે ઓલરેડી બેન છે. રેટ માઇનિંગમાં શું કરવામાં આવે કે ભાઈ નાનકડો એવો હોલ બનાવવામાં આવે જેમાં બાળકો જઈ શકે, બાળકોને મોકલવામાં આવે. કોઈ કારણોસર આ બધું કાચું હોય, કોલસો કાચું હોય અને પડી જાય તો બાળકનું મૃત્યુ થાય. બાળકનું મૃત્યુ થાય ત્યારે ન્યૂઝમાં આવે, કોઈ આની ઉપર ધ્યાન દેતું નથી. આને લીધે વસ્તુ આવી થઈ. અહીંયા વાત કરી છે ઇલીગલ કોલ માઇનિંગ. તો આની અંદર શું છે, ઇલીગલ કોલ માઇનિંગનો આખો કોન્સેપ્ટ. પહેલા કોલ માઇનિંગની સમસ્યા સમજો, પછી આપણે ઇલીગલ કોલ માઇનિંગની સમસ્યા સમજીએ. તો કોલ માઇનિંગની અત્યારે જેટલા પણ લોકો કોલ માઇનિંગ કરે છે એ વર્ષોથી એકના એક લોકો કરે છે. મોસ્ટ ઓફલી એ ભૂમાફિયા અથવા પોલિટિકલ કનેક્શન વાળા, પોલિટિકલ નેક્સસ વાળું ગ્રુપ હોય છે જે કોલ માઇનિંગ કરે છે. એની પાસે કોલ માઇનિંગનું ટેન્ડર જાય છે. એનું કારણ છે સાતગાંઠ, કરપ્શન અને ઘણી બધી બાબતો. આ જે લોકો ટેકનોલોજી ઉપયોગ કરે છે એ જૂની છે. પછી જે વર્કર કામ કરે છે એને કોઈ પણ પ્રકારના ઇક્વિપમેન્ટ સેફટી પ્રોપર રીતે પ્રોવાઈડ કરવામાં આવતી નથી. આનું ક્રિયાન્વયન જે છે કોલ માઇનિંગની અંદર કેટલો કોલસો કાઢી લેવામાં આવ્યો છે ચેકિંગને લીધે એ પણ પરફેક્ટ નથી. તો રાજ્યને અને દેશને બંનેને નુકસાની જાય છે ટેક્સના ફોર્મમાં. આ વાત થઈ ગઈ ખાલી કોલ માઇનિંગની સાથે જોડાયેલી સમસ્યા. હવે ઇલીગલ કોલ માઇનિંગ સમજો. ઇલીગલ કોલ માઇનિંગમાં એવું છે કે ભાઈ આ કોલ માઇનિંગની જે ટેન્ડર આપવાની જે અલોકેશનની મેથડ છે એ કંઈક ખામીયુક્ત છે, કરપ્ટેડ છે અને ગુપ્ત રીતે કોઈને પણ આપી દેવામાં આવે છે. તો જે ભૂમાફિયા હોય છે એ લોકો શું કરશે, લિમિટ કરતા વધારે કોલસો કાઢશે જેની નોંધ નહીં કરાવે. બેઝિકલી આની અંદર કરપ્શન સૌથી વધારે છે, એ જ સમસ્યા છે. પણ કરપ્શન તો છે જ, એનાથી વધારે કોલની અંદર કોલસો જ્યારે માઇનિંગ કરવામાં આવે છે ત્યારે એમાંથી ઘણી બધી ઝેરીલી ગેસો હવામાં જાય છે. એની અંદર પાણી ભળે તો સોઇલ પ્રદૂષિત થાય છે અને એન્વાયરમેન્ટને ખાસ નુકસાન છે.
એટલે આપણે કરતા નથી. એટલે તમે જો ધીરે ધીરે આપણે જે કોલસાનો ઉપયોગ જે છે, માઇનિંગ જે છે, એ ઓછો કરીને આપણે બહારથી મંગાવીએ છીએ. તો બહારથી મંગાવીએ છીએ તો આપણું પેમેન્ટ આપણે ડોલરમાં કરીએ છીએ, તો એ સમસ્યા નડે છે. તો સમસ્યા એક જ છે, કોલ માઇનિંગ અને એની સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓ છે. તો બેઝિકલી આ તમને જીએસ પેપર 2 કોલ માઇનિંગ પોલિસી, જીએસ પેપર 3 ઇકોનોમિકલ એક્ટિવિટી અને કઈ રીતે રાજ્ય, પછી એન્વાયરમેન્ટ, ઇકોનોમી, બધાની સાથે જોડાયેલો એક સિંગલ ટોપિક છે. કોઈ વખત ચાન્સ મળશે તો આનું ડિટેલ એનાલિસિસ જોશું, જેની અંદર આપણે અહીંયા જેટલી પણ સમસ્યા આપેલી છે, સમસ્યા અને સમાધાનની જે ચર્ચા કરી છે એમાં ડીપ એનાલિસિસ કરશું. એ સમજવા માટે બેઝિકલી પહેલા તમને ખબર હોય પડે કોલ માઇનિંગ સાથે કઈ કઈ સમસ્યાઓ જોડાયેલી છે, તો વધારે તમે સમજી શકશો. આપણા જયશંકરજી અને ચાઇનીઝ ફોરેન મિનિસ્ટર, તો બંને વચ્ચે વાર્તાલાપ થઈ છે ફોર લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલને રિસ્પેક્ટ કરવાની. વાય કારણ કે ચાઇના જે એલએસી છે, ચાઇનીઝ સોલ્જર એલએસી ક્રોસ કરીને ઇન્ડિયન ટેરિટરીમાં આવે છે અને ઇન્ડિયન સોલ્જર આરે મુઠભેડ કરે છે, અને આ ચાલુ જ છે. તો ચાઇના કંઈક ને કંઈક સમજતો નથી. ચાઇનાની જે ફિંગર ટીપ વાળી પોલિસી છે એને ફોલો કરે છે. બેઝિકલી ચાઇના પોતાની સામ્રાજ્યવાદી નીતિ અપનાવવા કરે છે. પોતાનો એરિયો જેટલો વધુ હોય એટલો વધારતો જવાનું. તો વધારતા વધારતા ચાઇનાએ સૌથી પહેલા તિબેટ પૂરું થઈને ભારત, નેપાળ, ભૂતાન અને અરુણાચલ પ્રદેશ વાળો જે એરિયા છે, બધા એરિયામાં આગળ વધવા માટે કંઈક ને કંઈક એક્ટિવિટી કરતો. તો આને લીધે આ એક જ કારણ છે જેના લીધે ચાઇના અને ભારતના રિલેશન કંઈક ને કંઈક ખાટા છે. કે ભાઈ નથી યુદ્ધ કરતા કે નથી આમને સામને વાર કરતા, ખાલી ઘૂસણખોરી કરે છે અને એનાથી એને આપણી ઘણી બધી જમીન જે છે એ પચાવી પાડે છે. તો એવું ન થાય એના માટેની ઘણી મિટિંગ ઓલરેડી સિક્યુરિટી પર્પઝ લેવલે તો થાય જ છે, પોલિટિકલ લેવલે થાય છે. હાલાકી આ મિટિંગ થવાથી કંઈ ખાસ બેનિફિટ થતો નથી, કારણ કે મિટિંગ એ તે લાસ્ટ જે ગલવાન વેલી વાળો ઇસ્યુ હતો ત્યારથી ચાલુ છે, પણ હજી કોઈ સોલ્યુશન આવ્યું નથી. ઓપોઝિશને બજેટની નિંદા કરી છે, ટીકા ટિપ્પણી કરી છે. બજેટ અને ઇકોનોમિકલ સર્વે 23 અને 24 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ અવેલેબલ કરાવી દીધું છે આપણે. તમે ના જોયું હોય તો ખાસ જોઈ લેજો, જેથી તમને ઘણી બધી અગત્યની ઇન્ફોર્મેશન જે એક્ઝામમાં પ્રિલિમ્સ મેન્સમાં પૂછાઈ શકે તમને ખ્યાલ આવી જશે. ઇન્ફ્લેશન, મોંઘવારી ખૂબ વધી રહી છે હાલની કન્ડિશનમાં. એનડીએ સરકારનો ઓછી સીટ થવાનું એક કારણ માત્ર ધર્મ નથી, મોંઘવારી પણ છે. મોંઘવારી બહુ બેફામ વધી છે, અને બેરોજગારી અને સરકારની કંઈક પોલિસી લાગુ કરવાની રીત કે ભાઈ લાવે, બરાબર, રાતોરાત લાવે અને લાગુ કરી દે, જેને લીધે ઘણા બધાને નુકસાન થાય છે. આ બધા કારણો એક સાથે ભેગા થાય છે, જે ઓપોઝિશને એ વસ્તુને હાઇલાઇટ કરેલી છે. બીજી ન્યૂઝ છે રાષ્ટ્રપતિ ભવનની અંદર 2 હોલ છે. એક જે હોલ છે એ છે દરબાર ભવન. તમે આ જોવો તો આ છે દરબાર ભવન. આની અંદર અહીંયા રાષ્ટ્રપતિ ઘણા તમે એવોર્ડ સેરેમની જોઈ હશે રાષ્ટ્રપતિની, તો અહીંયા બધા આપણે મોદી સાહેબની બધા આગળ આ પાછળ છે, આગળ છે, આગળનો ભાગ. અહીંયા રાષ્ટ્રપતિ બેઠા હોય સીટ ઉપર, અહીંયા બધા મહેમાનો હોય અને અહીંયાથી જેને આપવાના હોય અહીંયાથી ચાલીને આપે. તો એનું નામ બદલીને હવે ગણતંત્ર મંડપ કરી દેવામાં આવ્યું છે. અને આ જે છે એ છે અશોક હોલ. આની અંદર જે બેઝિકલી ફોરેન ડિપ્લોમેટ્સ હોય છે, જે ભારતમાં જ્યારે પોસ્ટિંગમાં આવે છે, તો એ પોતાનું પરિચય પત્ર રાષ્ટ્રપતિને આપે છે. હું કોણ છું, હું શું છું, કઈ રીતે આવું છું અને શું કામ અહીંયા કરવાનું છું. તો એનું નામ ચેન્જ કરીને અશોક મંડપ કરી દીધું છે. બેઝિકલી આ જે ટોપિક છે જીએસ પેપર 2 એઝ વેલ એઝ જીએસ પેપર 1, આર્ટ એન્ડ કલ્ચર, સ્થાપત્ય, આર્કિટેક્ટ, એની અંદર રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રપતિની અંદર જે અત્યારે દરબાર હોલ હતો તો એનું નામ ગણતંત્ર મંડપ કર્યું છે. ઘણા બધા સેલિબ્રેશન થાય છે, એવોર્ડ સેરેમની થાય છે, શપથવિધિ થાય છે, ઘણું બધું થાય છે. શપથવિધિની અંદર વાત કરીએ તો જે સીજીઆઈ હમણાં બનશે તો એ પણ ઇન્ફોર્મેશન આની અંદર આપણે જોશું, ન્યૂઝમાં આવશે. તો અધરવાઇઝ તમે ઓનલાઈન એનો વિડીયો પણ જોઈ શકો છો. આના રાષ્ટ્રપતિ ભવનના પણ વિડીયો ઘણા બધા અવેલેબલ છે, અલગ અલગ હોલના, તો એ પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો 25 અને 26 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ અગત્યની માહિતી ફરીથી એકવાર તમને રિપીટ કરી દો. આ રેગ્યુલર અપડેટ જોવા માટે તમે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, અને ખાલી એનાલિસિસ જોવું હોય તો એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો. એની અંદર અત્યારે ફ્રીમાં અવેલેબલ છે, અને આના નોટિફિકેશન ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ ઉપર અવેલેબલ કરવામાં આવશે. તો તમે નથી જોઈન કરી તો કરી લેજો. વોટ્સઅપ પર્સનલ નોટિફિકેશન માટે તમે એકેડમીના મોબાઈલ નંબર ઉપર પણ તમે તમારું નામ અને ડિસ્ટ્રિક્ટ લખીને મોકલી શકો છો, તો તમને ઇન્ડિવિજ્યુઅલી પણ નોટિફિકેશન મળવા લાગશે.
વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. બીજી માહિતી સાથે હું તમને ફરીથી મળીશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ. વંદે માતરમ.